નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, નિફ્ટી ઇન્ડેક્સ આજે 255 પોઈન્ટ ઘટીને 24,712 બંધ આવ્યો છે. અને આ જે ઘટાડો આવ્યો છે ને તે ટ્રમ્પ સાહેબની ટેરિફનો ઝટકો છે. આજે નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સ 0.90% પ્લસમાં રહ્યો છે. નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ ઇન્ડેક્સ 2.30% ડાઉન ગયો છે. આજે ક્રૂડ ઓઇલ આજે 1.5% નીચે ટ્રેડ કરી રહ્યું છે. ગોલ્ડ ETF આજે 0.5% પ્લસમાં રહ્યા છે. અને સિલ્વર ETF સામાન્ય ઘટાડા સાથે બંધ આવ્યા છે. આજે સજ્જનો, અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ, જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની પહેલી કંપની છે NBCC લિમિટેડ. રિયલ એસ્ટેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કાર્યરત ભારત સરકારની આ એક નવરત્ન કંપની છે. ફંડામેન્ટલ જોઈએ તો જે શેર જૂન 24 ક્વાર્ટરમાં 2,143 કરોડ હતું તે વધીને 2,391 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 107 કરોડથી વધી 135 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 30% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 16% છે. બેલેન્સ શીટ જોઈએ તો રિઝર્વ કંપની પાસે 1,328 કરોડ છે. બોરોવિંગ 0 છે. આ એક સંપૂર્ણ કર્જ મુક્ત કંપની છે. માર્કેટ કેપ 27,222 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 101 રૂપિયા છે. 52 વીક હાઈ 140 રૂપિયા બનેલો છે. પીઈ રેશિયો 42 છે. ROCE 33% છે. ROE 26% છે. ડિવિડન્ડ યીલ્ડ 0.67% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 61.75% છે. FII પાસે 4.33% હોલ્ડિંગ છે. DII નું હોલ્ડિંગ 9.94% છે. અને પબ્લિકનું હોલ્ડિંગ 23.98% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. એપ્રિલ 2012 થી લઈને આજ સુધીમાં એટલે કે લગભગ 13.5 વર્ષમાં આ કંપનીએ શેર હોલ્ડરોને 2,300%નું વળતર આપ્યું છે. ડિવિડન્ડ અલગ. જે કોઈએ પણ નિયમિત મંથલી અથવા ક્વાર્ટરલી SIP કરી છે તેઓનું રિટર્ન વધારે સારું રહ્યું હશે. આગળની કંપની છે જ્યોતિ CNC ઓટોમેશન લિમિટેડ. એરોસ્પેસ, રક્ષા, ઓટો કમ્પોનન્ટ્સ, સામાન્ય એન્જિનિયરિંગ તથા અન્ય ઉદ્યોગોની કંપનીઓ માટે ઉપકરણો ડિઝાઇન તથા નિર્માણમાં કંપની વર્ષોથી વિશેષજ્ઞતા ધરાવે છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન 24 ક્વાર્ટરમાં 362 કરોડ હતું તે ત્યાંથી વધીને 410 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 51 કરોડથી વધી 71 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 105% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 35% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 27% છે. બોરોવિંગ 496 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 1,641 કરોડનું છે. માર્કેટ કેપ 20,990 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 924 રૂપિયા છે. 52 વીક હાઈ 1,504 રૂપિયા બનેલો છે. પીઈ રેશિયો 62 છે. ROCE 24% છે. ROE 21% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 62.55% છે. FII 7.46% છે. DII 10.33% છે. અને પબ્લિકનું હોલ્ડિંગ 19.68% છે. જૂન 2024 ક્વાર્ટરમાં FII નું હોલ્ડિંગ 4.91% હતું જે ત્યાંથી વધીને 7.46% થયું છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ. રક્ષા મંત્રાલયના પ્રશાસનના નિયંત્રણમાં ભારતની એક પ્રમુખ જહાજ નિર્માતા કંપની છે જે મુખ્ય રૂપથી ભારતીય નૌસેના તથા ભારતીય તટરક્ષક બળની જહાજ નિર્માણની જરૂરિયાત પૂરી કરે છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન 24 ક્વાર્ટરમાં 1,010 કરોડ હતું તે ત્યાંથી વધીને 1,310 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 87 કરોડથી વધી 120 કરોડ થયો છે.
છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 43% છે. સેલ્સ ગ્રોથ 2003 વર્ષનો 42% છે. બોરોવિંગ 10 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 1965 કરોડ છે. માર્કેટ કેપ 27,775 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 2,425 રૂપિયા છે. 52 વીક હાઈ 3,538 રૂપિયા બનેલો છે. પીઈ રેશિયો 49 છે. ROCE 37% છે. ROE 28% છે. ડિવિડન્ડ yield 0.37% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. પ્રમોટર હોલ્ડિંગ 74.50% છે. FII 5.33% છે. DII નું હોલ્ડિંગ 1.81% છે. અને પબ્લિકનું હોલ્ડિંગ 18.36% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. દોસ્તો, આપણે અલગ અલગ ETF ની ચર્ચા કરતા રહેતા હોઈએ છીએ. આજે અહીંયા ચર્ચા કરવી છે ડિફેન્સ ETF ની, જેનું નામ છે મોતીલાલ ઓસવાલ નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ ઇન્ડેક્સ ETF. આજની ક્લોઝિંગ પ્રાઇસ છે 82 રૂપિયા અને 62 પૈસા. આ એક સેક્ટોરિયલ ETF છે અને 52 વીક હાઈ 102 રૂપિયા બનેલો છે. જેઓને પણ ડિફેન્સમાં ઇન્ટરેસ્ટ હોય તેઓના માટે આ એક બેસ્ટ ઓપ્શન છે નિવેશ કરવાનું. જો કે એક સાથે નિવેશ ન કરાય, દરેક ઘટાડે નિવેશ કરવાથી એવરેજ નીચી રહેતી હોય છે અને યુનિટ ભેગા થતા રહેતા હોય છે. ચર્ચામાં આગળ વધીએ તો આગળની કંપની છે એથર એનર્જી લિમિટેડ. એક સજ્જન માહિતી આપવા કહે છે. મે 2025માં લિસ્ટેડ થયેલી આ કંપની છે, ન્યૂ લિસ્ટેડ છે. ROCE -71% છે. ROE -156% છે. કંપનીનું જૂન 25 ક્વાર્ટરનું રિઝલ્ટ આવ્યું, તેમાં કંપનીએ 178 કરોડ માઇનસ નેટ પ્રોફિટ બતાવ્યો છે. માટે આગળ ઉપર કોણ ફસાઈ જશે અને કોણ છટકી જશે તે કહી શકાય નહીં. આગળની કંપની છે અપટોસ વેલ્યુ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ. એક સજ્જન ફંડામેન્ટલ વિશે જણાવવા કહે છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન 24 ક્વાર્ટરમાં 395 કરોડ હતું, તે ત્યાંથી વધીને 520 કરોડ થયું છે. જેને ફાઇનાન્સમાં રેવન્યુ કહેવાય છે. નેટ પ્રોફિટ 172 કરોડથી વધી 219 કરોડ થયો છે. માર્કેટ કેપ 16,812 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 336 રૂપિયા છે. 52 વીક હાઈ 402 રૂપિયા બનાવેલો છે. પી રેશિયો 21 છે. ROCE 15% છે. ROE 18% છે. ડિવિડન્ડ yield 1.34% છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 27% છે. સેલ્સ ગ્રોથ 2003 વર્ષનો 29% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 40.38% છે. FII પાસે 30.41% માલ છે. DII પાસે 16.04% હોલ્ડિંગ છે અને પબ્લિકનું હોલ્ડિંગ 13.19% છે. આ કંપનીમાં બાકી બધું બરાબર લાગી રહ્યું છે, પરંતુ પ્રમોટરોએ તેના હોલ્ડિંગમાંથી 47% જેટલું પ્લેજિંગ કરેલું છે, જે બાબત ધ્યાને લઈ અને ચાલવું જોઈએ. આગળની કંપની છે સેગિલિટી ઇન્ડિયા લિમિટેડ. એક સજ્જન કહે છે કે લેવાય એવો સવાલ છે. 21,459 કરોડની માર્કેટ કેપ વાળી આ કંપનીનો પ્રોફિટ ગ્રોથ સારો છે. સ્ટોક પ્રાઇસ 45 રૂપિયા 80 પૈસા છે. પ્રમોટર હોલ્ડિંગ 67.38% છે. FII 5.99 લગભગ 6% છે. DII નું હોલ્ડિંગ 14.07% છે. પબ્લિકનું હોલ્ડિંગ 12.57% છે. FII તથા DII આ બંનેનું હોલ્ડિંગ જૂન 25 ક્વાર્ટરમાં વધ્યું પણ છે. સમસ્યા એક જ છે, જે જરા મોટી છે, કે પ્રમોટરોએ 100% હોલ્ડિંગ પ્લેસ કરેલું છે. આ જાણકારી અને તેના જોખમને ધ્યાને લઈ અને નિર્ણય લેવાય. આગળની કંપની છે જિંદાલ વર્લ્ડવાઇડ. એક સજ્જન કહે છે કે લેવાય કે નહીં. 3,530 કરોડની માર્કેટ કેપ છે. સ્ટોક પ્રાઇસ 35 રૂપિયા છે. કંપનીનું પરફોર્મન્સ નબળું છે, માટે ત્યાં જોખમ વધી જાય છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.